દર્શક મિત્રો નમસ્કાર, ભાટી ટીવીમાં આપનું સ્વાગત છે। મિત્રો આજે આપણે આવ્યા છે ભાટિયા સોસાયટીની અંદરમાં શારદા વિદ્યાલયમાં આવ્યા છે। શારદા વિદ્યાલયની અંદરમાં ધોરણ 6 થી લઈને ધોરણ 8, 9ના વિદ્યાર્થીઓએ જે સરસ મજાનો એક વિજ્ઞાન મેળો કરવામાં આવ્યો છે અને એ વિજ્ઞાન મેળાની અંદરમાં વિવિધ એને પ્રયોગો કર્યા છે અને કેવા પ્રયોગો કર્યા છે એ આપણે જોવાના છે। અને મિત્રો તમારે નાના નાના ભૂલકાઓએ પણ આમાંથી પ્રેરણા લેવાની છે। તો આપણે ચાલો જઈએ છીએ આપણે વિજ્ઞાન મેળામાં, કઈ રીતે વિજ્ઞાન મેળો છે અને કઈ રીતે એની બધી પ્રોસિજર છે એને આપણે ચેક કરીએ છીએ। ચાલો। ચાલો આપણે વિજ્ઞાન મેળો બીજા મળે છે તો આપણે ત્યાં જઈએ છીએ અને કઈ રીતે વિજ્ઞાન મેળો છે અને કઈ રીતે એની પ્રોસિજર છે એ આપણે ચેક કરીશું। આપણે નાના નાના બાળકોની અંદર વિજ્ઞાનના જે સિદ્ધાંતો છે એ વિજ્ઞાનના સિદ્ધાંતો વ્યવહારિક જગતમાં કઈ રીતે ઉપયોગમાં આવે, વ્યવહારિક જગતમાં જે સમસ્યાઓ છે એનું સમાધાન વિજ્ઞાનની અંદર રહેલું છે। આવી જે બાળકોની અંદર અત્યારથી સૂઝ કેળવાય ને એના માટે શારદા વિદ્યાલય દ્વારા આજે વિજ્ઞાન મેળાનું આયોજન થયેલું છે। આ વિજ્ઞાન મેળાની અંદર નાના નાના 6થા ધોરણના બાળકો, 7માના, 8માના અને 9માના એ બાળકોએ પોતાની રીતે પોતાનું મગજ હલાવીને જે વિજ્ઞાનના સિદ્ધાંતોને એ વ્યવહારિક જગતમાં કઈ રીતે ઉપયોગમાં આવે એ માટેનો એક નાનો પ્રયત્ન શારદા વિદ્યાલય દ્વારા કરવામાં આવેલો છે। તો આપ એ શાંતિથી નિહાળો। કયો છે તમારો શું પ્રયોગ છે? મારી સ્કૂલનું નામ શ્રી શારદા વિદ્યાલય છે। હું ધોરણ 9માં ભણું છું। મારું નામ સંચાણિયા હેતસ્વી છે। અમારો પ્રોજેક્ટ ઉર્જાનો પુનઃ ઉપયોગ કરવો તેમજ ઉર્જાનો ઓછો વ્યય કરવો તેના ઉપર એક સ્માર્ટ ગાર્ડન બનાવેલ છે। અમારા પ્રોજેક્ટનું નામ એનર્જી સફિશિયન્ટ સ્માર્ટ ગાર્ડન છે, જેમાં અહીં એવું બતાવવામાં આવ્યું છે કે આ જે ચકડોળ અને જે ચકેડી જે ફરે છે તે વર્તુળાકાર ગતિ કરે છે। જેમ પવનચક્કીની વર્તુળાકાર ગતિથી ડાયનેમો દ્વારા વિદ્યુત ઉત્પન્ન કરી શકાય છે, તે જ ટેકનિકથી અહીં આ ચકડોળ અને ચકેડીમાં ડાયનેમો લગાડીને વિદ્યુત ઉત્પન્ન કરીને આ પાવર સ્ટેશનમાં સંગ્રહ કરવામાં આવે છે। જે આ પાવર સ્ટેશનમાં સંગ્રહ કરેલી વીજળી જરૂર પડે ત્યારે બગીચામાં ફાઉન્ટેન ચલાવવા તેમજ અન્ય કોઈ જગ્યાએ પણ કરી શકીએ છીએ। અહીંયા એક ઉદાહરણ તરીકે અમે ફાઉન્ટેન તૈયાર કરેલ છે જે વિદ્યુતના પુનઃ ઉપયોગના સિદ્ધાંત પર કાર્ય કરે છે। તેમજ આ બગીચામાં સોલાર પેનલનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે, જે દિવસ દરમિયાન સૌર ઉર્જાનો સંગ્રહ કરે છે અને રાત્રિ દરમિયાન તેનાથી લાઇટ ચાલુ કરી શકાય છે। તેમજ આ પ્રોજેક્ટમાં અમારો મુખ્ય હેતુ એ જ રહ્યો છે કે વિદ્યુતનો પુનઃ ઉપયોગ કરવો અને તેનો ઓછો તમારો પ્રોજેક્ટ શું છે? મારું નામ હાદિયા છે। હું તો શારદા વિદ્યાલયમાં ભણું છું, અભ્યાસ કરું છું 7મું ધોરણમાં। મારો પ્રોજેક્ટ છે રેન વોટર હાર્વેસ્ટિંગ। જે વરસાદનું પાણી હોય એ અહીંયા આવે પછી એ ફિલ્ટર થઈને અહીંયા થાય છે, આપણે ઘર વપરાશમાં વાપરી શકીએ છીએ। વેરી ગુડ। મારી સ્કૂલનું નામ શારદા વિદ્યાલય છે। હું ધોરણ 6Bમાં ભણું છું। મારું નામ કડીવા રસા છે। મારો આજનો પ્રોજેક્ટ સ્કૂલ વિશે છે। સ્કૂલ આપણને ઘણા બધા કાર્યો માટે કામ આવે છે। આજના જમાનામાં ભણ્યા વિના કાંઈ જ થતું નથી। વેરી ગુડ। મારી શાળાનું નામ શારદા વિદ્યાલય સ્કૂલ છે। મારું નામ વિસાણી તન્વી છે। મારો પ્રોજેક્ટનું નામ એન્ટી સુસાઇડ ફેન છે। આ ફેન કે જે પણ વ્યક્તિ સુસાઇડ કરવા માટે પંખામાં લટકાઈને કરે છે તો આ પંખામાં એમ લગાડવામાં આવે છે સ્પ્રિંગવાળા પંખો, જે પણ મરવા જાય તો સ્પ્રિંગવાળા પંખા દ્વારા નીચે આવી જાય, એના પગ નીચે અડી જાય અને તે બચી જાય છે। મારી સ્કૂલનું નામ શ્રી
શારદા વિદ્યાલય છે. હું ધોરણ 6માં અભ્યાસ કરું છું. મારું નામ સેલારા જાનવી વનરાજભાઈ છે. મારે આ જળચક્ર મેં બનાવેલું છે. જે વરસાદ પડે છે તે વિસ્તારમાં ફેલાય છે, પછી તે વિસ્તાર ફેલાય છે, બાષ્પીભવન રૂપે તે ઉપર થાય છે અને વાદળ બને તે જ એને નીચે આવી જાય છે અને આવી જ રીતના વિસ્તાર ફેલાય છે. હું શારદા વિદ્યાલયમાં ભણું છું. મારું નામ પરમાર બંસી છે. હું 8મા ધોરણમાં ભણું છું. મારું નામ શ્રીમાળી હેતાંશી છે. હું 8મા ધોરણમાં ભણું છું. આ પ્રોજેક્ટનું નામ પૂરનું નિયંત્રણ પ્રોજેક્ટ છે. આ પ્રોજેક્ટમાં જો કોઈ નદી, તળાવ કે કોઈ પણ જળાશયમાં વધુ પાણી ભરાઈ જાય પૂરને કારણે, તો તેમાં સેન્સર મૂકવામાં આવ્યું છે, જેથી તે અવાજ કરે છે અને ગામ લોકોને સાવધાન કરી દે છે. તેનું જીવંત મહત્ત્વ અહીં છે. આવી રીતે તે અવાજ કરે. મારું નામ છે નરપુરા. હું શારદા વિદ્યાલયમાં અભ્યાસ કરું છું. ધોરણ 6. આ વિજ્ઞાન મેળાનું નામ છે જ્વાળામુખી. તે માટીનું બને છે. તે ઘણી જગ્યાએ તેનો ઉપયોગ કરવામાં આવે છે. તે માટીનું બનેલું હોય છે. હું શ્રી શારદા વિદ્યાલયમાં ભણું છું. ધોરણ 6માં ભણું છું. અને આ જ્વાળામુખી છે તે પહાડ અને પથ્થરોમાં હોય છે, અને તે કેવી રીતના થાય છે હું એક ફેરે કરીને બતાવીશ. બતાવો. ઈનો નાખો. આવી રીતના થાય છે. શ્રી શારદા વિદ્યામાં હું ભણું છું. મારું નામ છે રામગઢિયા પીયુ. આ છે મીઠાવાળું પાણી હોય તેમાં નાખી તો એ ઉપર ઉપર મીઠા વગરનું પાણી હોય તો એ કલર જેવા થઈ જાય. હું શ્રી શારદા વિદ્યાલયમાં ભણું છું. મારું નામ આઝાદ નગમા છે. આજનો અમારો આ પ્રોજેક્ટ ડેમ વિશે છે કે જ્યારે ડેમ હોય છે ત્યારે તેમાં પ્રકાશ માટે આ લાઇટ આવેલી હોય છે, અને અહીંયા બધા પહાડો છે, અને અહીંયા બધા લાઇટનો પ્રકાશ અહીંયા રોડ ઉપર અમે જે બાંધો છે એમાં દેખાય છે. મારું નામ કોંઢિયા સમીન છે. હું શ્રી શારદા વિદ્યાલયમાં ભણું છું. 9મું ધોરણ ભણું છું. અમારું આ પ્રોજેક્ટનું નામ વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે, એટલે કે પાણીનું શુદ્ધિકરણ. ફેક્ટરીમાં જે પાણી ગંદુ હોય તેને શુદ્ધ કરવા માટે મોટા પાણા, નાના પાણા, કોલસો, રેતી, રૂ અને પછી તે એને શુદ્ધ પાણી થઈ જાય છે, એટલે તે ઘર વપરાશમાં ઉપયોગીમાં આવે છે. મારું નામ ધોરિયા યશવી મુકેશભાઈ છે. હું શારદા વિદ્યાલયમાં ભણું છું. ધોરણ 9માં અભ્યાસ કરું છું. મારા પ્રોજેક્ટનું નામ ભારતની નદીઓ અને જમીનના પ્રકાર વિશે છે. એમાંથી આ બધા જમીનના પ્રકારને નદીઓ નકશામાં દર્શાવીને એના વિશે ડીપમાં સમજાવવામાં આવે છે કે કઈ નદી કયા શહેરમાંથી કયા દેશમાંથી પસાર થાય છે, અને કઈ જમીન કયા દેશમાં કયા રાજ્યમાં આવેલી છે તે પણ દર્શાવવામાં આવેલ છે. શારદા વિદ્યાલયમાં અભ્યાસ કરું છું. મારું નામ મકવાણા ક્રીના છે. હું ધોરણ 6માં ભણું છું. આ ચંદ્રયાન 3 છે. વાહ. હું શારદા વિદ્યાલયની વિદ્યાર્થી છું. મારું નામ ખાંડેખા આરુષી છે. હું 9મા ધોરણમાં ભણું છું. મારો પ્રોજેક્ટ સૌર ઉર્જા, પવન ઉર્જા અને પાણીમાંથી ઉત્પન્ન થતી ઉર્જાનો છે. જેમ સૌર ઉર્જા અત્યારે ઘણી ઉપયોગી છે, ઘરને ઉફાળા બનાવવામાં કે ઠંડા રાખવામાં કે ખેતરોમાં. અને પવનની ગતિમાંથી જે ઉર્જા ઉત્પન્ન થાય છે તેને પવન ઉર્જા કહે છે. હાઇડ્રો પાવર એટલે પાણીમાંથી પ્રાપ્ત થતી ઉર્જા. ડેમો અને નદીઓના ઊંચા દબાણે પાણીને વહેવડાવવામાં આવે છે અને પછી તેમાંથી ઉર્જા ઉત્પન્ન કરાય છે, તેને હાઇડ્રો પાવર કહે છે. મારી સ્કૂલનું નામ શ્રી શારદા વિદ્યાલય છે. હું 6ઠા ધોરણમાં ભણું છું, અને આને જ્વાળામુખી કહેવાય છે. બરાબર.
મારું નામ હું શ્રી શારદા વિદ્યાલયમાં ભણું છું. મારું નામ કડીવાર કનિષ્ઠા તેમાં છે. આ ભારતનો નકશો છે તેમાં હાલો રેડી, તમારું? મારું નામ રાવલ ધ્રુવી છે. હું શારદા વિદ્યાલયમાં ધોરણ 9માં અભ્યાસ કરું છું. મારો પ્રોજેક્ટનું નામ રોપવે છે. પહેલાંના યુગમાં રોપવેનો ઉપયોગ એક સ્થળેથી બીજા સ્થળે પહોંચવા તેમજ ખાણકામ અને બાંધકામની ચીજવસ્તુઓને આપલે કરવાનો હતો, પણ હવે તે ગુજરાત, જૂનાગઢ, પાવાગઢ જેવા યાત્રાધામોમાં પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે. ગુડ મોર્નિંગ સર. મારું નામ રોજાસરા મેળવ છે. હું શારદા વિદ્યાલયમાં ધોરણ 9માં ભણું છું. મારો પ્રોજેક્ટ વોટર પાવર વિશે છે. જેવી રીતના આપણે પવનચક્કીમાં પવન દ્વારા આપણે ઇલેક્ટ્રિસિટી ઉત્પન્ન કરી શકીએ છીએ, તેવી જ રીતે આપણે પાણીમાંથી પણ ઇલેક્ટ્રિસિટી ઉત્પન્ન કરી શકાય છે. જેવી રીતના વોટર વ્હીલમાંથી આપણે આમાં પાણી પસાર કરીને ઇલેક્ટ્રિસિટી ઉત્પન્ન કરી શકીએ છીએ, જેથી આપણે કોઈ પણ ઉર્જાને બચાવી શકીએ છીએ, તેમજ આપણે ઘરમાં સરળતાથી વીજળીનો બની રહે છે. થેન્ક યુ. હેલો, મારું નામ છે જાહ્નવી. હું શારદા વિદ્યાલયમાં ભણું છું અને 9મા ધોરણમાં ભણું છું. તમારું નામ? મારું નામ છે ખપેડ દિવ્યાંશી અને હું શારદા વિદ્યાલયમાં ભણું છું. અમારા પ્રોજેક્ટનું નામ છે હાઇડ્રોપોનિક ફાર્મિંગ. આ એક સિંચાઈની આધુનિક પદ્ધતિ છે. આમાં એક કૂવો છે જે મોટરથી પાણી ખેંચશે અને આ છોડવાઓને આપશે. પછી સેક્શન બીમાં જઈને એ છોડવાઓને આપશે અને પછી અહીંયાથી જઈને અહીંયા છે ને આવી જશે. આનાથી પાણીનો ઓછો ઉપયોગ થાય છે અને આમાં માટીની જરૂરત પડતી નથી, એટલે આ પાણીથી પણ ઉગી શકે છે. મારું નામ વિસાણી જાનવી સંજયભાઈ છે. હું શારદા વિદ્યાલયમાં 9મા ધોરણમાં ભણું છું. હાલમાં જ અમદાવાદમાં પ્લેન ક્રેશની ઘટના બની હતી, તે પરથી આ પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યો છે. જ્યારે તેવી પરિસ્થિતિ સર્જાય ત્યારે પાયલટ દ્વારા ઇમરજન્સી બટન દબાવતા પેસેન્જર કેબિન નીચે તરફ આવે છે અને મારા પ્રોજેક્ટનું નામ છે ટેબલ લેમ્પ. ટેબલ લેમ્પ વિદ્યુત દ્વારા ચાલે છે. મારું નામ મછોયા હેતવી છે. હું શ્રી શારદા વિદ્યાલય સ્કૂલમાં ભણું છું. હું ધોરણ 6માં ભણું છું. મારો પ્રોજેક્ટનું નામ છે ટેબલ લેમ્પ. ટેબલ લેમ્પ વિદ્યુત દ્વારા ચાલે છે. તે રાત્રિના સમયે ચાલુ કરવામાં આવે છે. આ ટેબલ લેમ્પ છે તે ટેબલ ઉપર રાખવામાં આવે છે અને આને બીજું નામ છે નાઇટ લેમ્પ પણ કહે છે. આ રાતમાં રૂમમાં રાખવામાં આવે છે. આ દોરી વડે ખેંચવામાં આવે છે. મારું નામ વિંજોડિયા માણી છે. હું શારદા સ્કૂલમાં અભ્યાસ કરું છું. મેં જ્વાળામુખીનો પ્રોજેક્ટ બનાવ્યો છે, જેમાં જનાવર ભાગી રહ્યા છે. જ્વાળામુખી ફાટી નીકળ્યું છે. સરસ. હાલો. મારું નામ જાફરાણી સ્નેહા છે. હું શારદા વિદ્યાલયમાં અભ્યાસ કરું છું. 9મા ધોરણમાં અભ્યાસ કરું છું. મારું નામ વાઘેલા પાયલ કાંજીભાઈ છે. હું શારદા સ્કૂલમાં અભ્યાસ કરું છું. ધોરણ 9માં અભ્યાસ કરું છું. શું મારા તમારું? પ્રોજેક્ટનું નામ છે લેયર ઓફ ધ એટમોસ્ફિયર. આ પૃથ્વી છે તેના આ વાતાવરણના આવરણો છે. તેમાં સૌથી પહેલું સ્તર થ્રોપોસ્ફિયર છે. તેમાં હવા, વાદળો જેવી અનેક ઘટનાઓ તેના ઉપર આધાર રાખે છે. ત્યારબાદ સ્ટોરોસ્ફિયર છે, જે પૃથ્વીના વાતાવરણનું બીજું સ્તર છે, જેમાં કઈ વાંધો ના. મારું નામ પરમાર શ્રદ્ધા છે. હું શારદા સ્કૂલમાં અભ્યાસ કરું છું. તમારું નામ? મારું નામ પીપરવાડિયા સામિયા છે. હું ધોરણ 9માં અભ્યાસ કરું છું. મારું નામ પેપરવાડિયા સિફા છે. હું શારદા વિદ્યાલયમાં ધોરણ 7માં અભ્યાસ કરું છું. શું છે પ્રોજેક્ટ? કયો જોઈએ? અમારો પ્રોજેક્ટ ઇલેક્ટ્રિક ક્લોથ્સ ડ્રાય માટે છે. આ સેન્સર ઉપર વરસાદનું પાણી પડતા કપડાની દોરી છત નીચે વહી જશે અને
સૂર્યપ્રકાશના કિરણો સેન્સર પર પડતા પાણી સુકાઈ જશે અને દોરી બારે આવતી રહેશે અને કપડાં સુકાઈ જશે. હાલો તમારો શું છે પ્રોજેક્ટ? મારું નામ રાસરા મનુજાહિદભાઈ છે. હું ધોરણ 8માં અભ્યાસ કરું છું. મારો પ્રોજેક્ટ હું શારદા વિદ્યાલયથી બોલું છું. મારું નામ સુરેશા મુસ્કાન ઇસ્માઇલભાઈ છે. હું ધોરણ 8માં ભણું છું. હું શારદા વિદ્યાલયમાં. શું છે પ્રોજેક્ટ તમારો? પ્રોજેક્ટ જ્વાલામુખી વિશે છે. જ્વાલામુખી એક પર્વત હોય છે જેના નીચે પીગળેલા લાવાનો તળાવ હોય છે. જ્વાલામુખી જ્યારે ફાટે છે ત્યારે નીકળે છે તેને લાવા કહે છે. જ્વાલામુખી 1204 ડિગ્રી સેલ્સિયસ જેટલો ગરમ હોય છે. સરસ. મારું નામ છે પાલન બુરાસપરા અને હું શારદીય વિદ્યાલયમાં અભ્યાસ કરી રહી છું. મારું નામ છે ઝાલારૂ. હું શારદા સ્કૂલમાં અભ્યાસ કરી રહી છું. તમારો બોલો. હું શારદા સ્કૂલમાં અભ્યાસ કરું છું. શું તમારો પ્રોજેક્ટ છે? મારો પ્રોજેક્ટ છે ચંદ્રયાનનો પ્રોજેક્ટ છે. અમે અહીંયા ચંદ્રયાન વિશે કહેવા આવ્યા છીએ. ચંદ્રયાન 2008માં લોન્ચ થયું હતું. તે સફળતાપૂર્વક લોન્ચ થયું હતું. ચંદ્રયાન 2 લોન્ચ થયું હતું પણ તે સફળતાપૂર્વક લોન્ચ ન થયું હતું. ચંદ્રયાન 3 લોન્ચ થયું હતું. તે પણ સફળતાપૂર્વક લોન્ચ થયું હતું. મારું એટલું જ કહેવું છે કે ચંદ્રયાન ખાલી એક મિશન જ નથી, તે આપણા સપનાની ઉડાન છે. આ સૂર્ય છે હમ. એ ખૂબ પ્રકાશિત હોય છે અને ગોળ હોય છે. તેની ફરતે બરે બતાવો જીવાનો. સરસ. તેની ફરતે ઘણા છે. એમાં આપણે પૃથ્વીમાં રહીએ છીએ. મારું નામ છે મકવાણા કિંજલ. હું શારદા વિદ્યાલયમાં ભણું છું અને આ એક મારું વિજ્ઞાન મેળા માટે એક પ્રોજેક્ટ છે. આ એક સ્માર્ટ સિટી છે. સ્માર્ટ સિટી તે પવનચક્કી દ્વારા ચાલે છે. હાથે ન લેવી પવનચક્કી. તે એક સ્કૂલ છે, હોસ્પિટલ છે, તે તેના દ્વારા ચાલે છે. કાર પણ તેના દ્વારા ચાર્જ થાય છે. વાહ, બહુ સરસ. તમારું? મારું નામ છે શિવેશ્વર રાશિદા. હું ધોરણ 8માં ભણું છું શારદા વિદ્યાલયમાં. મારું નામ છે પરાસરા આકેપા. હું શારદા વિદ્યાલયમાં ભણું છું. ધોરણ 8. શું છે પ્રોજેક્ટ તમારો? વોટર પ્યોરિફિકેશન છે. આમાંથી પાણી નાખી આમાં શુદ્ધ થાય છે અને પછી ખેતરમાં સિંચાય છે. મારું નામ ચોટાઈ જિનલ છે. હું શારદા વિદ્યાલયમાં ભણું છું. ધોરણ 7માં ભણું છું. અહીં ગાર્ડન છે જ્યાંથી પવન આવી અને પાવર સ્ટેડિયમમાં જાય છે. તેના કારણે આ પવનચક્કી ફરે છે. તેમાંથી વિદ્યુત ઉત્પન્ન થઈ અને બધી સ્ટ્રીટ લાઇટ ચાલુ થાય છે. વાહ ભાઈ વાહ, તમે તો ચાલુ કરી દીધી બધી. સરસ લે. હું શારદા વિદ્યાલયમાં અભ્યાસ કરું છું. મારું નામ ચૌહાણ તનિષા છે. હું હાલમાં ધોરણ 8માં અભ્યાસ કરી રહી છું. મેં ગ્રીન એનર્જીનો પ્રોજેક્ટ તૈયાર કર્યો છે જેમાં ગ્રીન એનર્જીના ઉપયોગ દ્વારા આપણે પાણીનો સંગ્રહ કરી શકીએ છીએ. એ પાણી દ્વારા આપણે ઘર કે ખેતરના કૂવાઓમાં મોટર દ્વારા આપણે પાણીનો સંગ્રહ કરી શકીએ છીએ, જેના દ્વારા આપણે ખેતી કરી શકીએ છીએ. તેમાં તે ખેતીમાં ટપક સિંચાઈ પદ્ધતિ દ્વારા આપણે ખેતી કરી શકીએ છીએ. આ પ્રોજેક્ટનો મુખ્ય હેતુ એ છે કે તેમાં આપણને ટપક સિંચાઈ પદ્ધતિથી સિંચાઈ કરવાથી પાણીનો વ્યય ઓછો થાય છે અને કુદરતી ખાતર અને કૃત્રિમ ખાતર જેવા પાણીમાં દ્રવી જતા હોય તે આ પદ્ધતિથી સિંચાઈ કરવાથી તે પાણીમાં દ્રવી જતા નથી. રીના છે. હું શારદા વિદ્યાલયમાં ભણું છું. સરસ. મારું નામ કડીવાર કહેક્ષા છે. હું શારદા વિદ્યાલયમાં અભ્યાસ કરું છું. હું 6થા ધોરણમાં છું. મેં એક પ્રોજેક્ટ બનાવ્યો છે. એનું નામ છે ચંદ્રયાન 3. ચંદ્રયાન 3 23 જુલાઈ 2023ના રોજ જપ્ત કરવામાં આવ્યું હતું. આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબે આનો સ્થળનું નામકરણ કર્યું હતું. હું ધોરણ 8માં અભ્યાસ કરું છું. હું અત્યારે ટ્રાફિક સિગ્નલ પ્રોજેક્ટ વિશે જણાવવા માંગુ છું.
તો લાલ લાઇટ હોય ત્યારે તમે વાહન ચલાવતા હોય ત્યારે તમારે ઊભું રાખી દેવું જોઈએ, અને યલો લાઇટ થાય ત્યારે તમારે ઝીબ્રા ક્રોસિંગ કરવું જોઈએ. લીલી લાઇટ સિગ્નલમાં ચાલુ થાય ત્યારે તમારે વાહનને આગળ વધારવું જોઈએ. દવાખાના પાસે હોર્નનું બોર્ડ મારેલું હોય નો હોર્ન, તો ત્યારે તમારે હોર્ન ન મારવું જોઈએ, જોઈ પૂરતું જ હોર્ન મારવું જોઈએ. અને ઝીબ્રા ક્રોસિંગનું હોય ત્યારે માણસ પસાર થતા હોય તો ત્યાં તમારે વાહન ધીમું હકાવવું જોઈએ. મારું નામ ધામેચા જીગર ઉત્તમભાઈ છે. હું ધોરણ 8માં ભણું છું. પોટેટો ગન આનો ઉપયોગ પાકને નુકસાન કરતા પ્રાણીઓને ભગાવવા માટે થાય છે. કેવી રીતે ભગાવવાનું? એટલે કે આનો અવાજ આવે ને એની હિસાબે પ્રાણી ભાગે ને પેલા બટેકું લઈને અહીંયા લગીને જવા દેવાનું, પછી આ ઢાંકણું ખોલવાનું, આમાં સ્પ્રે મારવાનો, સ્પ્રે મારીને પછી આવી રીતના રાખીને ફોડવાનું. બરાબર. મારું નામ ટોટા વનરાજ છે. નળપુર એટલે પૈસા કે એટીએમ બનાવેલ છે. હા કાર્ડ ભરાવાનું આ બધું તમે શીખડાવો કે કોક કે ને જોઈ ભાઈ આ બધા કાઢવાનો માટે પૈસા ક્યાંય પૈસા નીકળે આવે. એટીએમ સ્કેન કરીને સિક્કા પણ નીકળે છે. કાઢો છે. હાથે નથી કાઢ્યા તમે તો ભાઈ હો. મારું નામ વાઘેલા હર્ષિલ છે. હું ધોરણ 6 માં ભણું છું. મેં આ અર્થક્વેક અલાર્મ બનાવ્યું છે. આમાં ભૂકંપ આવવાથી આમાં સાયરન વાગે છે, જેનાથી બીજા લોકોની જાન પણ બચે છે. સરસ. મારું નામ જાબુકે દેવાંશુ હિતેશભાઈ છે. હું ધોરણ 7માં અભ્યાસ કરું છું. મારા પ્રોજેક્ટનું નામ જેડાકા ટેલિસ્કોપ છે. આનો ઉપયોગ સબમરીનમાં થાય છે. સબમરીનની અંદરથી બીજું કાંઈ બહારનું જોવા માટે આનો ઉપયોગ થાય છે. વાહ. મારું નામ આંબલિયા સાકિબ મોહમ્મદ સરુરાજભાઈ છે. હું શ્રી શારદા વિદ્યાલયમાં ભણતો 7મા ધોરણમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી છું. આ પ્રોજેક્ટનું નામ જ્વાળામુખી છે. આમાં લાવામાં હલનચલન થવાથી તે ફાટે છે. હાથે ને તમે તો લાવો રસ કાઢો. હાલો રેડી. મારું નામ ગોસ્વામી દક્ષગીરી છે. મારા પ્રોજેક્ટનું નામ કેલિન્ડોસ્કોપ છે. 60 સેલ્સિયસથી બનેલું છે. આમાં કોઈ પણ વસ્તુ નાખી તો તે 8 પ્રતિબિંબો જોવા મળે છે. તેથી મોટા ઉદ્યોગપતિઓ કોઈ પણ ઉદ્યોગ બનાવવા માટે આનો ઉપયોગ કરે છે. વેરી ગુડ. વાહ. મારું નામ પરમાર પૂર્ણા નરેશભાઈ છે. હું શારદા વિદ્યાલયમાં ધોરણ 6ના અભ્યાસ કરતો છોકરો છું. હા પૂર્ણ શું આ છે તમારો પ્રોજેક્ટ ભાઈ? બઝવાઈ ગેમ મેં બનાવેલી છે. આ ગેમ પ્રોજેક્ટ તરીકે તમે ઉપયોગ કરી શકો છો અને ગેમ રમવા તરીકે ઉપયોગ કરી શકો છો. બરાબર. મારું નામ મકવાણા રમત છે. કિશોરભાઈ, ખેતીવાડી છે. ખેતી કરવાની. મારો રેડી. હાલો. મારું નામ હિમાંશુ છે. હું ધોરણ 7માં અભ્યાસ કરું છું. આ એક પ્લેન છે. આમાં ઇન્જેક્શન દબાવતા તે ઊંચું થાય છે. વાહ. ખેંચતા પછી નીચું થાય છે. વાહ સરસ. વેરી ગુડ. મારું નામ ટોટાકરણ છે. મેં આ સૂર્યમંડળના ગ્રહો છે બધા સૂર્યમંડળના ગ્રહો. વાહ. મારું નામ ચારોલા મિત્ર સતીશભાઈ છે. હું શારદા સ્કૂલમાં ધોરણ 7માં અભ્યાસ કરું છું. પૃથ્વીની અંદર કંપન થવાથી જ્વાળામુખી પર્વતમાં લાવા ઉત્પન્ન થાય છે ઉપર. બરાબર. તમારું છે? મારું નામ ધોરિયા જેવી છે. હું શારદા વિદ્યાલય સ્કૂલમાં ભણું છું. મારા પ્રોજેક્ટનું નામ સૌરમંડળના ગ્રહો તથા ઉપગ્રહો છે. તેમાં સાચા જવાબમાં લાઇટ થાય છે, ખોટા જવાબમાં લાઇટ થતી નથી. બરાબર. ખોટા જવાબમાં લાઇટ થતી નથી. વાહ સાચા જવાબ થાય છે. સરસ. મારું નામ પાડલિયા કરણ ચેતનભાઈ છે. હું શ્રી શારદા વિદ્યાલયમાં ભણું છું. આ ગામ બનાવ્યું છે. તેમાં તળાવ, ઘર ને વૃક્ષો છે. સરસ. મારું નામ વાઘેલા ભાવિક છે. આ જ્વાળામુખી છે. પૃથ્વી પણ કંપન પેદા થતા ફાટે છે. હાથે ફાટે ને ધ્યાન રાખજે ભાઈ. તમે હાથ તો ભાઈ. મારું નામ શેખ આદિત્ય છે. હું શ્રી શારદા વિદ્યાલયમાં ધોરણ 7માં ભણું છું. મારા પ્રોજેક્ટનું નામ વોટર ફિલ્ટર છે. આમાં ઉપરથી પાણી નાખતા ચાપ ચાલુ કરતા નીચે પાણી ફિલ્ટર થઈને આવે છે. વાહ. આ મનસુખભાઈ પ્રજાપતિએ બનાવ્યું. ખબર છે તમને?
મારું નામ ઊંધવા કહેવાનું છે. હું ધોરણ 8માં ભણું છું. હું શારદા વિદ્યાલયમાં અભ્યાસ કરું છું. આનું નામ મેગ્નેટિક વ્યૂ છે. આમાં મેગ્નેટિક વ્યૂ પસાર થવાથી બલ્બ ચાલુ થાય છે. વાહ. મારું નામ પાંચિયા જિગ્નેશ છે. આમાં ચાપ ચાલુ કરવા પડે. સરસ. શ્રી શારદા વિદ્યાલય. મારું નામ ધોરિયા સંદીપ ભરતભાઈ છે. મારા પ્રયોગનું નામ એટીએમ છે. અહીંયાથી આપણે સિક્કા નાખીએ અને અહીંયા કાર્ડ નાખીએ, આ સ્કેન થાય અને આપણે આમાં નાખીએ એટલે સિક્કા. બીજો કોઈને શીખડાવતા નહીં ને અમને તો વાહ એટીએમ વાહ. મારું નામ ઝાલા જયરાજસિંહ છે. હું શારદા વિદ્યાલય સ્કૂલમાં અભ્યાસ કરું છું. મારા પ્રોજેક્ટનું નામ સૂર્યમંડળના 10 ગ્રહો છે, જેમાં આ વચ્ચે સૂર્ય છે. સૂર્યની આસપાસ આ બધા 9 ગ્રહો ફરે છે. વાહ. મારું નામ દેદામા ખુશાલ છે. હું શારદા વિદ્યાલયમાં ભણું છું. હું ધોરણ 8માં અભ્યાસ કરું છું. મારા પ્રોજેક્ટનું નામ ઓબ્લિટ છે. જો આપણે ધીમેકથી આંગળી નાખી તો તેમાં પ્રવાહી અવસ્થા ઉત્પન્ન થશે, અને જો આપણે ગમે એટલું મારશી તો તે ઘન પ્રવાહી અવસ્થા કરે છે. જો આપણે ગમે એટલું ઉપાડી તો એ ઉપડી શકશે. તેને આપણા હાથમાં ઉપાડવાથી તે પ્રવાહી સ્વરૂપમાં ઓગળી નીકળે. વાહ. સરસ. પ્રોજેક્ટમાંથી સફિશિયન્ટ સ્માર્ટ ગાર્ડન છે, જેનો ઉપયોગ અમે ઊર્જાનો ઓછો વ્યય તેમજ ઊર્જાનો પુનઃ ઉપયોગ કરવા માટે બનાવેલ છે. અને